કોઈનું નામ બોલે તો જ આવે. નહીં આ અમારે જે સબસ્ક્રાઈબર છે એ સબસ્ક્રાઈબરો પાછા બીજે હતું શેર કરે એટલે આ દુનિયા આખીમાં ફરે. નમો મહાદેવ. હર મહાદેવ હર મહાદેવ. બાપુ કઈ રીતે સાધુ બન્યા, ક્યાંથી સાધુ બન્યા અને કેટલા સમય પહેલાંથી સાધુ બન્યા એનો પણ આપણે ઇતિહાસ જાણીએ હવે. નમો નારાયણ નમો નારાયણ. બાપુ, તો તમારું નાનપણથી લઈને અત્યાર સુધીનું. હું સાળીંગપુર પાસે મારું ગામ ખાંભડા જન્મી જ છે. પેંડાનું બાજા રાયસંગ પેંડા વેચાય છે એ ગામનો હું છું. અને એ મહાન ભગત હતા બાજા રાયસંગ. અત્યારે પરિવાર બહુ ત્યાં જાજો છે અને પેંડાની દુકાનો બધી એની છે, નોકર મૂકેલા છે બધી સાળીંગપુરની બધી દુકાનો છે ખાંભડા સુધી. પછી હું જન્મહિત દશનામ ગોસાઈ અને મઠાધીશ ને મહંત છું ત્યાંના. અમારા બધા પરિવાર, મારા કુટુંબ બધા દશનામ ખરા પણ બધે મહંત ને મઠાધીશ નહીં. અમુક હોય એમ. તો પદ મળ્યું હોય ને ગઢિયાવને પહેલાં મહંતાઈનું, એની વાતું છે આ. તો અમે ત્યાં એ જ છીએ અને દશનામનો બાળક છું હું. અને મારા માતા પિતા બધું છે. બા છે હજી, બાપુજી નથી. ભાઈ છે, બેન છે ગેલના ભાડલા માતાજી ત્યાં. એ હમણાં 6 મહિના થયા દેવ થઈ ગયા. ભાડલા ગેલ માતાજી. અને ચોટીલા ટાઉનનો હું અડીન સગો છું. પછી નકટીવાય મેલડી વઢવાણ, ત્યાં મારા ઘેલા સોમનાથથી મામાના દીકરી છે એ પૂજારીની. એ લોકો 3 ભાઈઓ છે ને વારા છે. અને રાંદલના દડવા 2 ત્યાંય પણ અડીન સગો છું. ખોડિયારવાળાનો અડીન સગો છું. હરસિદ્ધિ માતાનું અડીન સગો છું. મહંતાઈ હોય એટલે એવી રીતે સકડાતા હોય ને બધા વ્યવહારમાં. પછી હું પેપર દઉં ભણતો હતો. પેપર દઉં તો મને તો પહેલેથી દશનામ હતો. મહાદેવ માથે પહેલે કોઈના પુણ્ય પ્રતાપે, સંતો ભગવાનના પુણ્ય પ્રતાપે અને આ જીવાતમાં કોઈ કાંઈ કરીને આવ્યા હોય એમાં હોય. કોઈ ક્યાંય પ્રસંગ પાત જાતા હોય તો એને શીખવાડવું ન પડે, ગોતે નહીં. ત્યાં વ્યવહારમાં ગયા હોય ને તો એ એની હાથે કોઈ પૂછે નહીં, એ ન્યા જ વ્યા જાય. કોઈ એની હાથે એ ન્યા વ્યા જાય. બરાબર. તો મને આ બચપણથી ગુરુ મહારાજને કોઈ ભેખ ભગવાનના જીવાતમાં કાંઈ કરીને આવ્યો છે એટલે મારો જીવ આમાં શિવ માથે હતો. અમે તો શિવના ઉત્પન્ન થયેલા છે ભુજાયુમાંથી. દશનામ ગોસાઈ, ગિરી પરી, ભારતી, સરસ્વતી, હરણ પર એમ કરીને 10 ગોસાઈ અમે કહેવાય દશનામ. તો ભણવામાં પહેલેથી જ તે તમને કહું ઓમ નમઃ શિવાય પેપરમાં બધે તો પહેલાં ભુજેવો બધા હતા શિક્ષકો. એટલે એણે વિચાર કર્યો કે આ છોકરું છે ને એ શિવમય છે એટલે મને કોઈ દી કાંઈ કહેતા નહોતા. એ પેપરમાં પાસ કરી દે એમને માલ્યું જતું. 7મી ચોપડીની 6 માસિકની પરીક્ષા થઈ. પછી હું મોસાળ, મારા ટ્રેન ચાલતી. મારા મોસાળવાળાએ કોળી પટેલના 2 દીકરા અને 1 દીકરી મૂકીને એના માવતર મરી ગયેલા. પછી ગામનાએ વિચાર કર્યો એ દીકરી કોળી પટેલ લઈ ગયા, દીકરા રખડે. તો ગામનાએ વિચાર કર્યો કે હવે શું કરવું. તો બાપુ નીકળ્યા, મારા બાના બાપુ. તો એને એવું કીધું કે આ છોકરાઓ રખડે છે, કેદુના ભૂખ્યા તરસ્યા કોઈક દે તો ખાય છે. તો બાપુ આનું શું કરીએ? તો કે શું કરવાનું, મારે 2-4 ઢોર છે, ગાવું છે, જમીન છે. આ બચ્ચા કાંઈ કરી શકે એવું નથી. દૂધ પાણી ખાશે અને આનંદ કરશે. સાધુનો તો આત્મા એવો છે તો એને ઉછેરીને મોટા કરતા હતા. પછી વાસરુમાં જાય, એમ કરતાં કરતાં ગાઉમાં જાય. જે જસદણ દરબારની વીડી છે ત્યાં ઘેલા સોમનાથ. અને એમાં એ સારવા બધાને હારે જતા હતા. એમાં ઓલી દીકરી જે હતી ને એ કોળી પટલે પૌણાઈ દીધા. એ દીકરી પહેલાં અંગૂઠા સાપ હોય તો નોકરીમાં લઈ લેતા. એટલે ટ્રેનમાં ઓલા કોલસા ભરે ને એમાં કોકે લઈ લીધો એ જમાઈને. અને એમ કરતાં કરતાં એ ગાડી ચલાવતા જસદણ બોટાદ. ઘૂઘો અને તળસી 2 છોકરાના નામ હતા. અને પછી એમાં એને ખબર પડી કે વાયા તો એ ગોવાળિયાઓને એ કહેવા માંડ્યા ટ્રેનને ત્યાં ભેગા થઈને ઊભી રાખી. અને એવું હતું પહેલાં, અત્યારે ન હાલે કાંઈ. તો એ કીધું ગોવાળને કે આ છોકરા ક્યાંક છે 2 આ ઘેલા સોમનાથ, સોમ પીપળિયા કહેવાય. બાજુમાં ગામ છે નાનું સોમનાથ, ઘેલા સોમનાથ. તો એ ત્યાં 1-2 છોકરા છે ત્યાં કે હા
ભૂગોને તળસી છે, બાપુ મોટા કરે છે અને હવે મોટા ઘણાય થઈ ગયા છે. તાકે એને કહેજો ને તમારા બેન હતા ને એને પરણાવ્યા ને મારી વેરે છે અને એને મારે મળવું છે, તો આઈન પા તમે આવો તો એને લેતા આવો. તો એ પછી છોકરાને વાત કરી અને એને બાપુની આજ્ઞાથી પછી એ લોકો લઈ ગયા ને એ ગાડીમાં એને કોન્ટેક્ટ કરી દીધો. પછી એને કીધું તમે આ મારી હારે આવો ને તારા બેનને બધાને મળો. એટલે એ છોકરો પાછો કે અત્યારે નહીં, હું બાપુને પૂછી લઉં પછી. એટલે એ ઘરે આવ્યો. બીજે દિવસે એ પાછો પૂછી, બાપુએ રજા આપી, ભાઈ તમારા જો કોઈ સગા સંબંધી તમને મળવા માગતા હોય, તારા એક જ બેન છે તો એથી વિશેષ કોઈ નથી, મળી આવો, તમારે રહેવું ત્યાં સુધી રહેજો, તમને યોગ લાગે તો પાછા અહીં વી આવજો, ક્યાંય દુઃખી નહીં થતા, હેરાન નહીં થતા. એટલે એ પછી પાછા વી આવ્યા ને એણે કીધું કે તમને અહીં નોકરીમાં લઈ લઈ. એટલે એ બાપુને આવીને વાત કરી, તાકે તો તમારે જો જવું હોય તો, નહીંતર હું નથી કહેતો, તો તમે જવું હોય તો એ નોકરીમાં રહેવું હોય તમારા બેન પાસે જઈને બનેવી પાસે, તો એ કરવું હોય તો કરો, નકર તમે આનંદ કરો એમ. એટલે પછી એ લોકો ત્યાં ગયા અને બેયને નોકરીમાં લઈ લીધા, ટ્રેનમાં, એન્જિનમાં. અને પછી એ લોકો પરણી ગયા અને પછી એ લોકો એ ત્યાં ઘેલા સોમનાથથી બોટાદથી જસદણ ટ્રેન હાલે એમાં જ ચાલતા હતા. એટલે પછી મને વેકેશનમાં હું નીકળ્યો ને એટલે મારા બા ને એમ ક્યારેક આવી તો એને ટ્રેનમાં પહેલાં એવો રિવાજ હતો, ઠેઠ એન્જિનથી ઠેઠ છેડે સુધી તપાસ કરીને પછી ચાલે એન્જિન, ચલાવે ગાડી, આવું હતું. એટલે ચા દે તો ગોવાળ હાથ કરેલા. પછી એણે પછી તો મને ખબર પડી ગઈ એટલે હું ત્યાં ગયો. એટલે એ આમ એન્જિન તપાસ કરીને આમ તપાસ કરતો હોય ડબ્બા, તો મને ભાળી જાય એટલે ઓળખી જતો. પછી મને એન્જિનમાં હારે પહેલાં બધે ઓલા વેચતા હોય ને ત્યાંથી થોડુંક બધું કાંઈ લઈ લે પ્રસાદ જમવા માટેનું, તો એ લઈ અને પછી મને એને ઓલા એન્જિનમાં બેહારે પાસે અને અહીંયા ઉતારી નાખે. કાળાહારનું સ્ટેશન કહેવાય, વિશ્યની આ બાજુ કાળાહાર. તો એ ત્યાં ઉતારે. પછી બધા જવાના હોય ને હાંડિયા ઘોડા હામાં આવ્યા હોય એમાં મને ઓળખે એટલે પાછા લઈ જાય ગામમાં. અને ન્યાય ગયો ને પછી ત્યાં 7ની પરીક્ષા 6 માસિકને દઈને હું ત્યાં આવ્યો હતો અને રોકાણો. અને મારા મામાના સસરા અહીંયા ગીર ગઢડા જમાદારમાં નોકરી કરે અને અહીંયા બાપુ પાસે દર પૂનમ ભરે ગીર ગઢડાવાળા ગામના દર પૂનમે ભજન હોય એટલે અહીંયા આવતા હતા. તો બાપુએ શું હા એ મને ખબર છે, પણ મેં તને કીધું નહોતું વાસળી વખતે આ છોકરાઓને ચા પાઈ દો. પછી એમણે એવું કર્યું કે એમને બાપુએ કીધું કે તમે કોઈ આપણો દશનામનો બાળક હોય ને તો મારે શિષ્ય કરવો છે. એટલે એ પછી ત્યાં આવેલા ને હું બરોબર ગયેલો ને એ ઓસરીમાં બેઠા બેઠા ને હું ગુપ્તેશ્વર દાદા ત્યાં, અમારા તો મહાદેવ બધાને હોય છે, ત્યાં પૂજા કરતો હતો. મારો હાથમાં તો એમાં હતો તે પૂજા કરતો હતો દાદા ગુપ્તેશ્વર મહાદેવની. એ પૂજા કરી રહ્યો, સંકલ્પ મૂકી રહ્યો, તા ઓલા લોકોએ ઓસરીમાં વાત કરી કે બાપુએ કીધું છે એક છોકરો દશનામનો, બધાને છોકરા હતા, કોઈએ ન દીધા. પણ મને આખી મેં વાત સાંભળી લીધી એમને આઈની. એટલે પછી હું ત્યાંથી વગર પૂછ્યો ભાગી ગયો અને અહીં વિયો આવ્યો બાપુ પાસે દ્રોણેશ્વર મહાદેવ. પછી બાપુએ મને પૂછ્યું, મેં એમને વાત કરી, તમે જે વાત કરી હતી એ બાળક હું છું અને અહીં આવ્યો પણ વગર પૂછ્યો વિયો આવ્યો હતો, એવું ન કીધું. એટલે પછી મને અહીં રાખ્યો અને રહ્યો ઘણા વર્ષો રહ્યો. પછી પરિપક્વ થઈ ગયું હશે ગુરુ મહારાજના પ્રતાપે, એમને એવું લાગ્યું છે. એટલે મારા પિતાશ્રીને એમણે ત્યારે તો મહિને 15 દીએ ટપાલ પોકતી હતી, એટલે એમણે ટપાલ લખી અને મારા પિતાશ્રીને તેડાવ્યા. અને બાપુએ સવારે વાત કરી કે મારે આ શિષ્ય બનાવો છે તો માતા પિતાની આજ્ઞા જોઈ, તો આપનું કહેવું શું છે? મારા બાપુને આ દેવગર બાપુને એવું કીધું કે તમે જન્મહિત સાધુ કે બનેલા? તો બાપુ કે હું તો ગ્રાસ્યા દરબાર હતો અને મેં એક ફોન કરી નાખ્યો. એમને દીકરી દીકરો બે હતા, હું હતો ત્યાં સુધી અહીંયા આવતા, અહીંથી ફરીને વિયો ગયો. પછી હવે શું હોય મને ખબર નથી કાંઈ. એટલે હવે પછી કદાચ આવે કે હોય જે હોય તે. તો એ કે હું તો બનેલો સંત છું અને આ બધા ગિરનાર તો બધા બનેલા જ હોય, એટલે તો આને મારે દીક્ષા દેવી છે. કે અમે તો જન્મહિત દશનામ ગુસાઈ છીએ અને મઠાધીશ ને મંત છે અને આ પહેલો દીકરો મારો છે.
એટલે અમારે તો વ્યવહાર કરવાનો, અમારે કાંઈ બનવાનું આવે નહીં, એટલે મારે તો વ્યવહાર કરાવવાનો. હવે પછી મને તર છોડી દીધો. ગામના ભેગા થયા, મને જવા દે નહીં. બાપુ મને હંગરે નહીં, મને હાઈ રોકી દીધો. બાપુ મારા પિતાશ્રી વીએ ગયા, મને ન લઈ જવા દીધો ગામના ફરતા ગામના, એટલે એ વીએ ગયા અને હું રોકાણો. પછી મને બાપુ કાંઈ પછી ધ્યાન દે નહીં, એટલે હું જાણો નહીં પિતાનો, નહીં આઈનો, ઘાટનો, નહીં વાતનો નહીં. હવે મારે શું કરવું? પછી મેં આ લોકોને પાછી વાત કરી તો કે હવે તો બાપુ આપની ઈચ્છા છે. પછી હું પાછો વયો ગયો. પછી મને વ્યવહાર કરાયો અને વ્યવહાર કર્યા પછી દીકરો બે છે. દીકરી રાજકોટ સાસરે છે, દીકરો ત્યાં બોટાદમાં અત્યારે છે. જન્મહિત ગામમાં મંદિરના વારા છે, પીપળેશ્વર મહાદેવ છે, કાંઈ ઘટે નહીં. ગામે બહુ સારું છે. મુઠ્ઠી શક્તિ પાકી હોય તો પહેલાં અન્નનો દાણો મોઢામાં ન મૂકે ભગવાનને ધરાવ્યા સિવાય, આવું ગામ છે. બહુ સારું છે, કાંઈ ઘટે નહીં. મહાદેવનું બહુ હરકત છે. ત્યાં જેસલ તોડ લાવેલા, રાત રહેલા, દાંતણની ચીર તોળાએ નાખી એની પીપર ઉગી અને જેસલે જે ચીર નાખી એનો પીપળો ઉગ્યો. એટલે એની માથેથી પીપળેશ્વર મહાદેવ પડ્યું અને નદીના બેટમાં મહાદેવ છે. ત્યાં બહુ સારું છે, આનંદ. અને નદીના બેટમાં હોય ને કા નદી કિનારે હોય ને એનું મહાદેવનું મહાત્મ બહુ હોય. કોઈનું કાંઈ કાર્ય કરવું હોય ને તો એ સિદ્ધ થઈ જાય ગમે ત્યાં. આ તો વાત છે. પછી ઘણા ટાઈમ થયો પછી દીકરીને મેં લગ્ન કોઈના પુણ્ય પત્તા આપે ભગવાનની દયાથી એ કરી દીધા. દીકરો નાનો મૂકીને પાછો હું આવ્યો વગર પૂછ્યો, ફરી નહીં એવી રીતે એ બધું મૂકીને. અને પછી ઘણો ટાઈમ રહ્યો પછી કોઈના પુણ્ય પ્રતાપથી આપણે કોઈની વાતો નથી કરવી, પણ મારે નીકળવું પડ્યું એટલે હું પાછો નીકળી ગયો. અને આજે ઓલો રવિવાર ગયો એ આ કાલ રવિવાર ગયો ત્યારે હું આ બિરાજમાન આ ફરતા ગામના ભેગા થઈ અને મને પાછો લાવ્યા કે હવે જૂના બાપુને ગોતો તો આશ્રમ ચાલશે એમ કરીને મને લાવ્યા છે અહીં. અને હું ગયા રવિવારે આજ કાલ રવિવાર થયો 8 દિવસ થયા, આજ સોમવારે 9 દિવસ થાય છે અને અહીં બિરાજમાન સૌ. આ રીતે હું સૌ મહાદેવ ગણેશ્વર મહાદેવ. તો તમે બાપુને નિહાળ્યા અને આ એક એવો આશ્રમ છે જ્યાં સાધુ સંતો પોતે કોઈ દિવસ બહાર હાથ ફેલાવા નથી જતા. જે કોઈને દાન દેવું હોય, જે કોઈને આ જગ્યાના વિકાસની અંદર જે કોઈને ભાગીદાર થવું હોય, જે કોઈને પુરુષાર્થ જોતો હોય એ અહીંયા આવીને પોતે દાન દઈ શકે છે. જેની અંદર સિમેન્ટ છે, લોખંડ જે સળિયા છે, અહીંની વસ્તુમાં જે કંઈ પણ ઘટતું હોય એ પણ તમે આપી શકો છો. એવું નથી કે અહીંયા તમે પૈસા આપો તો જ તમારું ચાલે છે. પૈસા સિવાય વસ્તુ પણ અહીંયા લેવામાં આવે છે. તમે આના બાંધકામના ભાગીદાર બનો એવું પણ આ એક વિડીયોના માધ્યમથી અમે તમને દર્શાવીએ છીએ. જય. અને જ્યારે પણ અહીંયા આવો ત્યારે એકવાર અવશ્ય બાપુની મુલાકાત લેજો. જેમ કે બાપુની તમે મુલાકાત લેશો એટલે તમારા હકીકત મનની અંદર જે ભાર હશે એ હળવો થઈ જશે. બાપુની અવશ્ય એકવાર મુલાકાત અહીંયા આવીને લેજો. હરિઓમ હરિઓમ. આવા નવા વિડીયો, અવનવો વિડીયો જોવા માટે મારી ચેનલ સુરેશ વસોયાને લાઇક અને સબસ્ક્રાઈબર કરો. જય મહાદેવ.